સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીરાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પર્યુષણ પછી સૌ પ્રથમ જ મળીએ છીએ આપણે સૌને મિચ્છામી દુક્કડમ. આ બોલ પણ એવો જ આવ્યો છે તો આ મિચ્છામી દુક્કડમ શા માટે કરવું પડે? સામેવાળાનું મન પણ દુભાણું હોય. પણ પરમ કૃપાળુએ કહેલું, અંબાલાલભાઈને ઘરે ગયેલા બીજી વાર. પહેલી વાર તો ગયા ત્યારે 8 દિવસ રોકાયા, બીજી વાર રાજછાયામાં રોકાણા 18 દિવસ. પણ અંબાલાલભાઈ પોતાના ઘરે લઈ ગયા. લાલચંદ બાપા કહે છે અમારા ઘરમાંથી નૌકાર કઢાવી નાખ્યો હતો. તો મિચ્છામી દુક્કડમ એ પોતે જ નૌકાર હતા. મિચ્છામી દુક્કડમ કેનું? પણ સામેવાળા જીવને પોતાના ખ્યાલ પ્રમાણે રુચિ ન પોસાતી હોય એટલે દુઃખ થાય કે મને ગમે એવું આ બોલાતું નથી. પણ પરમ કૃપાળુએ કહ્યું છે વાંચનકારે સ્વાધ્યાયકારે શું કરવું જોઈએ? આત્મજ્ઞાન થઈ ગયા પછી એ આત્મજ્ઞાની હોય તો પણ શું કરવું જોઈએ? આ બોલ જ એ આવ્યો છે જોગાનું જોગ. વચનામૃત 19:173 બોલ છે કે ગુણ વગરનું વકૃત્વ સેવું નહીં, મોઢું ખોલવાનું જ નહીં. તો આત્મજ્ઞાન ન થયું હોય તો ધર્મની વાત કરવાની જ નહીં, જ્ઞાનીના ગુણગાન ગાવાના. અને પ્રભુજીને કહ્યું છે, હમણાં આવશે વાત, કે ઉપદેશ બોધની વાત કરવાની. જીવના 5 ઇન્દ્રિયોના વિષયો ટળે, મન કાબૂમાં આવે અને પ્રમાદ ટળે. તોય ન ગમે તો સામેવાળાને તો કેવું અજ્ઞાનીની વાણી છે, એ જીવ તને ગમે એમ કર. એટલે સામેવાળાને મન દુઃખ થતું હોય તો બાંધછોડ ન કરે કે એમાં જે સાચું હશે જ કહેવાશે. કૃપાળદેવ કહે છે ગટોરમલજી ઝઘડો કરવા આવેલા, ઇન્દ્રપુત્રી ગૌતમી ઝઘડો કરવા જ આવેલા. બાંધછોડ ન કરી કાંઈ કે તમે જે અર્થ કરો છો વેદના એ ગૌતમે ખોટા કરો છો, આ અર્થ છે. અને પછી ભગવાન મહાવીરે કહ્યું કે આ 4 વેદ પુરાણ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના છે. એ ગૌતમ ગંડરે ઝીલ્યું ને આગમમાં આવ્યું કે 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. નંદીસૂત્રે ભાખ્યા ભેજ્યા સિદ્ધાંતના. નંદીસૂત્ર કોણે લખ્યું? આશય તીર્થંકરની વાણી નહોતો, પણ ગૌતમ ગંડર જ ને ઝીલનાર તો. પણ એ સમજી ગયા. એટલે ઘણીવાર આપણને રીસ ચડે, આપણી રુચિને અનુકૂળ ન હોય એવી વાત હોય તો શાસ્ત્રમાં એમ લખ્યું છે કે દેતા શિખામણ ચડે રીસ ભાગ દેશા પરવારી. મહામોહનીય કર્મનો ઉદય હોય ત્યારે આવું થાય. પણ બોલવા વાળે તો ધ્યાન રાખવાનું કે આ લક્ષ્મણ રેખા ઓળંગાવવાની નહીં, સામેવાળાને રાજી કરવા માટે બોલે. આ ધર્મનો ભાગ નથી, એ વ્યવહાર ત્યાં જે કરવું એ કરે. અહીંયા ખાલી 1 મિલીમીટરનો ફરક પડ્યો ને, મોટું સ્ટેશન હોય, જંકશન 10 પ્લેટફોર્મ હોય, ખાલી થોડીક જ ટ્રેન આડી હોય, 3 સ્ટેશન જાય ને પછી એક આમ જાય ફંટાઈ જાય માર્ગ. આ જ વાત વાલ્મીકી રામાયણમાં છે. શ્લોક છે એનો વાલ્મીકી રામાયણનો કે સુલભા પુરુષા રાજનમ, હે રાજા એવા તો પુરુષ બહુ મળશે, સતતમ પ્રિય વાદિનમ, ગમતી વાત કરવાવાળા. પોપદો લેવું છે ટોળા વળે ગમતી વાત થતી હોય ત્યાં. અપ્રિયસ્ય પથ્યસ્ય, ન ગમે એવું છે અપ્રિયસ્ય, પણ પથ્યસ્ય હિતકારી છે, રોગ મટે એવું છે. વક્તા શ્રોતા તો દુર્લભ, એવું બોલવાવાળું કોક હોય, એવો સાંભળવાળું કોક જ હોય. વક્તા શ્રોતા છો દુર્લભ. આ તો વાલ્મીકી રામાયણનો 35મા અધ્યાયનો બીજો શ્લોક છે. આ જ શ્લોક મહાભારતમાં વપરાણો છે. વિદુર ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે આવી વાત કોઈ કરશે નહીં તમને. અને વિભીષણ રાવણને સમજાવે છે કે આ દુર્લભ છે. આ અપ્રિયસ્ય પથ્યસ્ય, વાત સાચી છે, ન ગમે એવી છે, કડવી દવા કડવી જોઈએ ને રોગ કાઢવો હોય તો. વક્તા શ્રોતા ચ દુર્લભ. આપણે એવું જ ગોતવા જાય છે કે નોટરાઇઝ કોપી લઈએ કે વાંચતા નહીં કાંઈ સહી કરજો, મેં સિક્કો મારી દીધો છે. આ અધ્યાત્મનો માર્ગ નથી, આ સમદર્શિતા નથી. હા, આપણે બધું સરખું હળી મળીને રહેવું. અધ્યાત્મમાં હળવું મળવાનું છે જ નહીં. ખાલી જો એક જ આશય હોય બધાનો, એ સત્સંગ કહેવાય, બાકી કુસંગ કહેવાય.
ચોરનું ટોળું હોય આખું મોટું, એક જ આશય છે ને ચોરી કરવાનો. તો સત્સંગ કહેવાય કે ન કહેવાય? દાખલો છે શાસ્ત્રમાં કે એ સત્સંગ નહીં કહેવાય, એ તો આત્માર્થની વાત છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. આત્માર્થે બધા ભેગા થયા હોય, એનું ટોળું હોય તો સત્સંગ. આત્માર્થ સિવાય ચોર કાંઈ આત્માર્થે ભેગા નથી થયા. 4 ચોર હોય કે આપણે મોટી ધાડ પાડીએ, એક બેમાં કામ નથી, 2 અમે ઊભા રહેશું ને 2 તિજોરી તોડો. દાખલો છે જયનેતરમાં ચોરી મોટી કરી, હિરણ મોટું પોટલું બાંધ્યું, આખા વરસનું દાળદર ફેટી જશે. લઈને ગયા કે આજ તો ઘણા દિવસે આખી રાત જાગ્યા છીએ આપણે, પેલા શાંતિથી નાહી ધોયે, મીઠાઈ ખાઈએ, ઘણા દિવસ ત્યાં ભૂખ ઉગડેલી, હીરાને બધું, મોટો દલ્લો હાથ લાગે. કેમ કરો તમે મોંઘી મીઠાઈ લઈ આવો, બધું કાજુ કતરી બરફી ને બધું, એટલી વારમાં અમે નાહી લઈએ છીએ, પણ તમે આવીને નાજો ને પછી આપણે 4 મળીને ખાશું. ગયા લેવા મીઠાઈ. ઓલા વિચારે છે કે લઈને તો જાશું આપણે, 4 ભાગ પડશે ને, મીઠાઈમાં ઝેર નાખી દે તો 2 ભાગ પડે, 50-50 ડબલ મળે ને. ઓલા વિચારે છે કે મીઠાઈ લેવા ગયા છે, હમણાં જ આવી જશે, હવે તો પૈસા છે ને, ટપ્પો એટલે ઘોડાગાડી કરાવે ને પાછા આવતી વખતે. તો પહેલાં તો ઉગાડ પગે હાલતા હતા કે હમણાં જ આવી જશે આ, એમ કહી આપણે તો નાહી લીધું કે એ આવે ને પાણી કાઢવા જાય ને એટલે ધક્કો મારી દેવાનો કૂવામાં, એટલે 50-50 થાય. નાખ્યું ઝેર મીઠાઈ, મને આવ્યા મૂકી કે અમે જરા હાથ પગ મોઢું ધોઈ લીધા. હા ધોઈ લો કે શાંતિથી, પછી જ આપણે ખોલીએ મીઠાઈ. ના ના તમે ખાતા થાવ કે, ના ના તમે નાહી લો કે અમે પાણી કાઢી દઈએ. એકબીજાને પ્રેમથી બધા સરખે સરખા ભેગા થયા જ ને, પણ સત્સંગે નથી ભેગા થયા, છે સરખે સરખા. આત્મા સિવાય કાંઈ પણ જોતું છે ને, 5 ઇન્દ્રિયો પોષવી છે, મન પોષવું છે. ન પોષાય એવી વાત આવે તો મન દુભાય જ ને. દુષ્કૃતનું મિથ્યામી દુકડમ છે, કાંઈ સુકૃતનું નહીં. આનંદજી શ્રાવક અને ઇન્દ્રપતિ ગૌતમ કે મિથ્યામી દુકડમ કેનું? સુકૃતનું કે દુષ્કૃતનું? દુષ્કૃતનું. તો તમારે લેવું પડશે. ગૌતમ ગંધર્વને કહે છે, કોણ? આનંદજી શ્રાવક. હું ભગવાનને પૂછ્યો, ભગવાન કે વાત બરોબર છે, જાઓ તમે માફી માગી આવો. એટલે વિતરાગ માર્ગમાંથી જરા પણ બાંધછોડ થતી હોય એટલે આત્મસ્વતંત્રનો ભંગ થાય અને જે મૂળ માર્ગથી છૂટો પડી જશે. ખાલી 50% ખોટું બોલેલા કે ત્યાંય ધર્મ છે ને અહીંયા ધર્મ છે, તો આટલા ભાવ રખડવું પડે મહાવીર સ્વામીના ભાવ. તો આપણે સાવ ફંટાઈને વાત કરશું લોકોને રાજી કરવા માટે, તો ગતિ કઈ થાય? એ વાંચવાવાળાની, એ સ્વાધ્યાય કરવાવાળાની આપઘાતી કૃત્ય છે ને આ. એટલે મિચ્છામી દુક્કડમ, પણ વાત સાચીમાં બાંધછોડ નહીં થાય કાંઈ, એમ ખુલાસો એ કરવો છે આપણે. વાત કરવાની પાના નંબર સાથે કે અહીંયા કૃપાળુદેવે, અહીંયા મહાવીર સ્વામીએ, અહીંયા શ્રી કૃષ્ણ અર્જુને આમ કહ્યું છે, એ જીવ તને જેમ ગમે એમ કર. અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોતા તો દુર્લભ. પાણી કાઢવા ગયા ઓલા મારો ધક્કો. હવે કે શાંતિથી આપણે મીઠાઈ બધી ખાઈ લઈએ ને પછી ભાગ પાડીએ. મીઠાઈ ખાઈ લીધી, લોભિયન ધન ધુતારા ખાય, એ ઢળી પીડ્યા ખાય. અધ્યાત્મમાં એવું ન થાય, ભાવ મરણે ધ્યાન રાખવાનું છે. વ્યવહારમાં તો અનંતકાલથી મરે જ છે, જે કંઈ કરે એ ખોટું જ છે, તળિયે જ બેઠો છે. એટલે એમાં કંઈ નફાનો વેપાર કરવાનો નથી કાંઈ. એ BCom ભણે, BSc ભણે, એ અમેરિકા જાય, દુબઈ જાય, બધું સરખું જ છે. એ બંગલો લે કે 1 રૂમ કિચનનું ઘર વાપરે, 1 વાર પરણે, 2 વાર પરણે, એ 3 છોકરા કરે, બધું ખોટું જ છે, તળિયે જ બેઠો છે. ઘોડો પુરાવે કે હાથી પુરાવે, એને કંઈ બગડવાનું નથી. હવે આપણને મળ્યું છે બહુ પુણ્ય કર્યા પુણ્યથી. આમાં જો લોકોને રંજિત કરવામાં, કે લોકોથી રંજિત કરવામાં બાંધછોડ કરી અનંતકાળ વ્યતીત કર્યો છે, આમાં આ વયો જશે. એ જીવ બ્રહ્મામાં તને હિત કહું છું, વચનામૃત 108. સાક્ષાત સરસ્વતીની 2000 કોપી નદીમાં પધરાવી દીધી તો ગોપાલની હયાતીમાં. એ જ્ઞાન ન હોય ગુરુસ્ને. વિનિચંદ દફતરીએ છપાવી કે એણે પછી લખ્યું છે, અમારું મન જાણે છે અમને કેટલા પરિચય પડ્યા છે. પોતાના જ ખર્ચે બધું કરેલું, પોતાના જ ઘરે મોક્ષમાળા લખાવેલી, તોય એની હયાતીમાં બહાર પડી. નાખો કૂવામાં કે નાખો નદીમાં. 2000 કોપી મંડાળાના શ્રાવકે પરિચય નોંધ આપી છે 70મેં વર્ષે, કે હું 7 વર્ષનો હતો ત્યારે મારા મામા અને મારા બાપા આ બંડલ ઉપાડ્યું નદીમાં નાખવા માટે, મેં એમાંથી એક કાઢી લીધી. કે એવું તો શું હશે આ પુસ્તકમાં કે નદીમાં પધરાવવું પડે? કે મને ગતાગમ નહીં કાંઈ. પછી તો 63 વર્ષ પછીની વાત છે, આ 7 વર્ષે આ બનેલું, 70 વર્ષે પોતાની પરિચય નોંધમાં લખાવે છે કે આ હતું આ. એટલે એવું જોયા યશોજી મહારાજે સ્તવન લખ્યું છે, મલિનાથ ભગવાન, એમાં લખ્યું છે, દુરારાધ્ય છે લોક, દુરારાધ્ય છે લોક, સૌને સમ ન શશીરી. શશીરી એટલે ચંદ્ર, શરદ પૂર્ણિમાનો ચંદ્ર. રાત્રે બધું દેખાય, વાંચવું તો વંચાય.
લાઇટ વગર એવો પ્રકાશ હોય, પણ બધાને સુખદાયક ન હોય. અંધારું કોણે માંગ્યું? ચોરની માએ. શરદ પૂર્ણિમાએ ચોરી કરવા જાય તો પકડે જાય ને રાત્રે, એને અમાસને દિવસે ફાવે ચોરી કરવા. બધાને આનંદ હોય શરદ પૂર્ણિમામાં. ચોરની માએ અંધાર્યું માગ્યું કે તારે પસંદગી છે, શું જોઈએ છે? તો કાળી રાત જોઈએ છે મારે. એટલે આ યશુજી મહારાજ લખે છે, દુરારાધ્ય છે લોક સૌને સમ ન શશીરી, એક દુઆ હે ગાઢ જો એક બોલે હસીરી. મલભાઈને આનંદ આવે અને ગટોરમલને ધ્રુજારી ઉપડે છે કે મોહપતિ વગર બોલે છે કે આશાત ન કરે છે મહાવીર સ્વામીની. એ કહે છે હું મહાવીર છું, એટલે પોતે પોતાનું અપમાન કરે છે ને. અને અંબલભાઈને આનંદ હતો કે બોધ આપે છે. એટલે ગોપાલ તો કહે છે આ જો અંબાલાલ, અનંતમંદી કશાય ધ્રુજે છે. એકને ગમે એકને ન ગમે, લોકમાં કે પોક પ્રભુજી કે વાત આ જ કરવાની છે. સમદર્શિતના પાઠમાં ગોપાલ તો લખ્યું છે, આ લખ્યું ને, આ ગુણ વગરનું વકૃત્વ સેવું નહીં હોય, એ જ વાત કરવાની. બે જણા હોય ઘણી વાર, એક જ જણો હોય ખાલી. ઈડર ગોપાલ તો એકલા જ જતા, ટોળું નહોતું આવતું. એટલે ટોળું એટલે ગોપાલ તો જ્ઞાની નહોતા ને, તો પછી વાઘ હોય, સિંહ હોય, ઉત્તરસંડ નાગ હોય, એકલા જ હતા ને. એટલે કાં તો ટોળું હોય, કાં તો ક્ષયોપશમ હોય, કાં તો બહુ ધનાઢ્ય લોકો હોય. તમે જુઓ તો શોભાયાત્રામાં 25 બગી હતી અને 10 હાથી હતા. ધર્મનો ભાગ હોય, એ હોય તો સારું છે જો આત્માર્થ હોય તો. આવું તો અનંતકાલથી ક્યારે નહોતું. રાજા નીકળે તો એવું જ હોય જ ને, બધું વડાપ્રધાન નીકળે તો એટલું જ રક્ષણ હોય જ ને. એટલે આપણે ત્યાં જોડાઈ જવાનું. ત્યાં આટલી બધી મિલિટરીની ગાડી છે અને 3 ગાડી આગળ છે, એમાં કેમાં બેઠા છે વડાપ્રધાને ખબર જ ન પડે. એટલે ગોત્યા કરવાના. ખબર પડી ને હવે. એટલે જીવને પૌદ્ગલિક દ્રષ્ટિ નહીં જાય ને ત્યાં સુધી ફસાશે. અનંતકાલથી આમ જ ફસાણો છે. અને પૌદ્ગલિક મહત્તા જાતી નથી. એટલે કહે છે કે સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદભાવ, એક સરખી બુદ્ધિ નહીં. કાચ અને હીરો એક નહીં, લાલ અને કાળું એક નહીં, મહાવીર અને મોહમ્મદ એક નહીં, રામ અને રહીમ એક નહીં. એક કહે છે કુરાન નહીં તો તલવાર, બીજા કહે છે કાચા પાણી ઉપર નહીં ચાલવાનું. બે એક. આત્માઓ બધું એક છે, એની ના નહીં. આત્મા એ બધું એક છે, એ તો થાય ત્યારે ને સમજાવવાનો ઉપકાર છો. એટલે કહે છે કે આ તો વિવેક વિકળતા, વિવેક શૂન્યતા, આત્માની મૂઢતા. આપણે એમ થાય આપણે મિથ્યા ક્ષમતાનો ભાગ છે. મિથ્યા ક્ષમતા અધોગતિએ લઈ જાય. હાથ જોડીને માથું જ નમાવ કરે બધી. માથું નમે જ નહીં શ્રાવકનું આત્મજ્ઞાની સિવાય. આકાશમાંથી દેવ આવે તો ઊભા નમસ્કાર કરે. શાસક રક્ષક દેવને ઊભા નમસ્કાર કરવાના છે એમ શાસ્ત્ર કહે છે. આ સહન થાય આપણાથી? મારી નાખ્યા ને પંડિત ટોડરમલજીને હાથી નીચે કચરાવીને. મોક્ષમક પ્રકાશકમાં એણે લખ્યું છે, એણે તો એમ લખ્યું છે કે તીર્થંકરના સમોવસરણમાં શાસક રક્ષક દેવનો અધિકાર નથી. તો કોણ સાંભળી શકે? બ્રાહ્મણોએ કાવતરું રચી એના ખીચામાં શિવલિંગની મૂર્તિ તોડીને મૂકી દીધી અને રાજા આગળ પકડાવે કે જો આ શિવલિંગની મૂર્તિ તોડીને ફરે જ બધી, અને હાથીના પગ નીચે કચડાવી નાખ્યા. 32 વર્ષ 34 વર્ષની ઉંમરે. લાંબી કથા છે. શ્રાવક જ હતા આપણી જેમ. કહે છે આ તો આત્માની મૂળતા, વિવેક શૂન્યતા, વિવેક વિકલતા. સમદર્શી સતને સત જાણે ને બોધે, અસતને અસત જાણે ને નિષેધે કે આ બરોબર નથી. હાજરી ન પડે, હા આપણે બધું સરખું. અનંતોન્મંદી કર્મ છે, મહામોહનીય કર્મ છે. આપણે શા માટે બોલવું જોઈએ? આપણે બોલવાનું, કાંઈ જવાનું જ નહીં ત્યાં. બોલવું પડે, ઝઘડો નથી કરવો આપણે. સતને સત જાણે ને બોધે, અસતને અસત જાણે ને નિષેધે. પ્રતિક્રમણમાં આવે છે ને, અસદગુરુને સદગુરુ કહે તત મિચ્છામિ દુક્કડમ, અસદદેવને સદદેવ કહે તત મિચ્છામિ દુક્કડમ. તત મિચ્છામિ દુક્કડમ કરતો જાય. એ આલોચનાએ અસદગુરુને નમસ્કાર કરીને શરૂ કર્યું, એટલે પછી પૂરી થાય પાછો અસદગુરુને નમસ્કાર કરવા જાય. તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? અસદ ધર્મને ધર્મ કયો તો તત મિચ્છામિ દુક્કડમ, પછી પાછું એ જ કરે, પતી જાય. એટલે કેટલી 14 ગઈ છે, કેટલી આલોચના ગઈ ને કેટલા પર્યુષણની સંવત્સરી ગઈ. 1000 પ્રતિક્રમણ કરે એટલે જીવ છૂટી જાય. આપણે કેટલા ગયા પ્રતિક્રમણ ને કેટલા પર્યુષણ ગયા નક્કી?
આપણી પ્રાર્થનામાં ક્યાંક ડાઘ છે ને, જાગ્યા ત્યાંથી સવાર. મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે એમ શાસ્ત્ર કહે છે. જો ઉપયોગ સહિત વિચક્ષણતાપૂર્વક સરળતા સેવાણી હોય તો ધન્ય ઘડી ધન ભાગ્ય. ગોપાલદેવ કહે છે કે પરમાત્માને પ્રાપ્ત થવાનું સાધન છે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, જીતેન્દ્રિય અને સરળપણ. ઠાણંગ સૂત્રમાં લખ્યું છે, ગોપાલદેવ વચનામૃત 40માં માથાળે લખ્યું છે. ઉપયોગ સહિત સરળતાઓનો છે, ભોટ નહીં. હા, આપણે બધું સરખું. ગોળ ખળની પરીક્ષા કરવી જોઈએ, તો દુર્લભ એવો મનુષ્ય દેહ લૂંટાઈ જશે. અનંત બહુ લૂંટાણા જ છે આવી રીતે. અસતને અસત જાણે નિષેધે, સત્શ્રુતને સત્શ્રુત જાણે ને બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે ને નિષેધે, સદધર્મને સદધર્મ જાણે ને બોધે. અસત ધર્મને અસત ધર્મ જાણે ને નિષેધે, આ ખોટું છે. અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે, કે મારું માથું ન નમે, તો બધાએ ત્યાંની ટિકિટ લીધી. પ્રભુશ્રીજી કે તારે ક્યાં જવું છે? અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે, સતદેવને સતદેવ જાણે ને બોધે, અસતદેવને અસતદેવ જાણે ને નિષેધે ઇત્યાદિ. જે જેમ હોય તેને તેમ દેખે જાણે પ્રરૂપે. એમાં રાગદ્વેષ નહીં, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ નહીં, પણ આ સાચું છે ને આ ખોટું છે. અમારે એમ કરવું છે તો એ જીવ તને ગમે એમ કર, પણ અમારે તારી સાથે બેસવું નથી. પરણે પ્રીત થાય, પરણે લગ્ન કરવા છે, ટકે કેવી રીતે ટકે લગ્ન? એમાં રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે એ પ્રકારે સમદર્શીપણું સમજવું. 837 પત્રનો છેલ્લો ફકરો છે. 10મી ગાથાનો અર્થ છે કે સમદર્શિતાનો અર્થ શું? ગોપાલદેવ પોતે જ કર્યો છે અર્થ. લાંબો લખવા બેસે તો 8 પાના થાય. એનો છેલ્લો ફકરો આ છે. એટલે પછી ખબર પડે કે પરમાર્થ માર્ગમાં શું કરવું. પણ ગોપાલદેવ ના પાડે છે પ્રભુશ્રીજીને કે વ્યાખ્યાન કરતા જ નહીં ઉપદેશક તરીકે. જીવને 2 મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને પ્રતિબંધ. મથાળે લખે છે મું પણ રહેવું પડે છે. એવા જિજ્ઞાસુ તમારે મુનિ પણ રહેવું પડે છે, એટલે મુનિ નથી હજી તમે. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. પ્રભુશ્રીજીને ગોપાલદેવ 196 પત્રમાં કહે છે કે તમે મુનિ નથી, એટલે એમ કે છે મું પણ રહેવું પડે છે તમારે. એવા જિજ્ઞાસુ છો. એટલે ગુરુજી થઈને ઉપદેશ નહીં આપતા એમ પ્રભુશ્રીજીને કહે છે. રૂવાડો ઊભા થઈ જવું છે ને. વચનામૃત પત્ર છે, એમાં લખે છે કે જીવને 2 મોટા બંધન છે, એક સ્વચ્છંદ ને બીજું પ્રતિબંધ. પોતાને ગમે એ કરવું એ સ્વચ્છંદ, અને 5 ઇન્દ્રિયો, પોતાનું કુટુંબ, પોતાનું ઘર, પોતાની જ્ઞાતિ, પોતાનો સમાજ સંપ્રદાય વચમાં આવે આ પ્રતિબંધ. સત પકડવામાં વચમાં આવે. સ્વચ્છંદ ટાળવાની જેની ઈચ્છા છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. એકલો ભાગે, ડરે ટોળાથી ડરે. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે, પ્રભુજી તમે કહો એમ જ તહત્તી પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે, તો તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થઈ નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવા રૂપ છે. હવે કહે છે વ્યાખ્યાન કરવું પડે તો કરવું, પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને મને આ પ્રતિબંધ છે. એટલે પોતાની વાત કરવાની જ નથી. આ પત્રમાં આમ લખ્યું છે, આપણે સમજવાની કોશિશ કરીએ. આ પત્રમાં આમ લખ્યું છે, સત્સંગ કોને કહેવાય, સદધર્મને કહેવાય, કે ગોપાલદેવ કોને કહેવાય, એના વચનને આધારે જ રેમા કરવાનું, જિંદગી ઓછી પડે એમ છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવવામાં આત્મ સ્વભાવ પ્રત્યે સંકિત થઈ જાય. આ તો સિદ્ધાંત છે. તો એટલો સહેલો રસ્તો હોય તો અગુરુ લોકોને આ કાળે ક્ષાયિક સંકિત હોય કે નહીં, કેવળ કે હોય કે નહીં, એમાં શા માટે લમણાજી કરવી છે? સંકિત હશે કે નહીં? ગૃહશ્રેષ્ઠને થાય કે નહીં સંકિત? તને આ શાંતિ આપે જ કે નહીં વચન? તારું કામ થાય જ કે નહીં? એની બાહ્ય વિભૂતિ જેટલી આપણે આગળ છે, આત્મજ્ઞાન તો બાજુમાં રાખીએ. યાદશક્તિ આપણી આગળ એટલી છે. એ કહે છે હવે કંઈ વાંચવાનું બાકી જ નથી, 2 ચોપડી ભણીને કહે છે. આપણે ક્ષમાપણ બોલવીએ ઊભા થઈને, આંખ ખુલ્લી રાખીને ફરતા ફરતા, તોય ભૂલ પડે. કહે છે હજુ આ કર્તવ્યની મારી યોગ્યતા નથી, મને આ પ્રતિબંધ છે એમ સમજતા જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાન્ય રુચિ કરીને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા. એણે કહેવું જોઈએ હું જ્ઞાની નથી, નમસ્કાર ગોપાલદેવને કરો, મને નહીં. પ્રભુએ જિંદગી સુધી એ જ કર્યું. ગોપાલદેવે કહી દીધું કે આત્મજ્ઞાન છે, અપૂર્વ આત્મજ્ઞાન છે, ક્ષયિક સંકિત છે. ધારસીભાઈને કહી દીધું.
બીજા 3 વકીલ હતા, રેવાશંકરભાઈ, પ્રાણજીવનભાઈ, નવલચંદ ડોસા અને ધારજીભાઈ તો મેજિસ્ટ્રેટ. હવે કહી દીધું દેવા માતાનો ગુરુ એ થયા, તો છેલ્લા સ્થળ સુધી એ જ વાત કરી, અમારા ગુરુ એ તમારા ગુરુ. આ જ્ઞાનીનું લક્ષણ છે. આટલો સહેલો માર્ગ છે, જીવે કેટલો અઘરો કરી નાખ્યો છે. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્મ કાળે તું મળ્યો રાધના ભગવાન, એ એળે જશે જો નહીં સમજે તો. વાંધો નથી, હજી 2-4 દિવસ જ ગયા છે ને, આજે પ્રતિક્રમણ થઈ જાય કરે તો. સંવત્સરી તો એક નામ દાખલ છે સમાજ વ્યવસ્થા માટે. જ્યારે એનું પ્રતિક્રમણ થાય ત્યારે સંવત્સરી. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. અનંતકાળનું પ્રતિક્રમણ હજી બાકી જ છે ને. આપણે આ બધા ક્ષયિક સંકેતના ધણી છે તો બાકી નથી. હવે ઉદય પ્રયોગ વિચરે છે. આ કર્તવ્યની હજી મારી યોગ્યતા નથી, મને પ્રતિબંધ છે એમ સમજતા જતા ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાન્ય રુચિ કરીને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું. પણ ધ્યાન રાખજો, ગોપાલદેવ 20મે વર્ષે કહ્યું છે આપણને બધાને, અભિનિવેશના ઉદયમાં ઉત્થૃપ પ્રવૃત્તિ ન થાય તેને હું મહાભાગ્ય જ્ઞાનીના કહેવાથી માનું છું. મહાવીર સામે જ કહ્યું હોય ને કે હું આવું બોલેલો, ત્યાંય ધર્મ છે ને અહીંયા ધર્મ છે, તો આટલું રખડવું પડ્યું. અભિનિવેશના ઉદયમાં આગ્રહ થઈ જાય કે ના આમ જ હોય, પછી કદાગ્રહ થઈ જાય, પછી હઠાગ્રહ થઈ જાય, ઉત્થૃપ ન થાય એ ધ્યાન રાખવાનું. હું વિતરાગ માર્ગથી, હું કુપાદોના માર્ગથી કંઈ થોડું ફંટાઈ જવાય એવું તો નથી કરતો, નથી બોલતો, નથી લખતો. ઉત્થૃપ ન થઈ ક્યાં જશે? જો મોટું મોટું પાપ આ છે ઉત્થૃપ પ્રવૃત્તિ. ન ખબર પડે એનો વાંધો નથી, અજ્ઞાની મોટું પાપ નથી, ઉત્થૃપ પ્રવૃત્તિ મોટું પાપ છે કે હું જ્ઞાની છું અને પછી આ કરે છે. અર્ધદગ્ધુણું કહેવાય, જાણે ઓછું ને બતાવે વધારે. એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામે, 397 લખ્યું. પછી એને ખબર પડે ને કે મારા બોધ બળનું બળ કેટલું છે. પછી એ ગૃહસ્થ બોલે કોપોદો, કંઈ ખોટું બોલ્યા છે, હું મહાવીર છું, તો તું રસ્તો ભૂલ્યો ને બીજે જા. કેટલાને બગાડે છે અને પર્યુષણ ઉજવાઈ જશે. આના જેટલું બીજું પાપ કેવું હોય મોટું, છેવડો પડે એવું છે. એટલે કહે છે ગુણ વગર વર્ક તો સેવું નહીં, ભક્તિની છૂટ છે કરવાની. આપ્યા જ છે સાધન, વિષ દ્વા, યમ નિયમ, ક્ષમાપના, સજાત્મ પરમ ગુરુ. ના એ તો અમને આવડે છે, સામાન્યમાં કાઢી નાખ્યું છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, કે અગુરુ લઘુ પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ, એવું બધું હોય તો આનંદ આવે, કે બુદ્ધિને સંતોષ મળે ને. યથાખ્યાત ચારિત્ર, પેલા મુમુક્ષુને જિજ્ઞાસુપણાની વાત કરને, યથાખ્યાત તો 13મેં ગુણસ્થાનકની વાત. આમાં આનંદ આવે ને, બુદ્ધિને સંતોષ મળે, કરવાનું કાંઈ નહીં ને, બોલવાનું બહુ મજા આવી, બહુ મજા આવી. આ સ્વચ્છંદ છે. જ્યાં સુધી ઉપદેશબોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંતબોધ પરિણમે જ નહીં. એટલે ગુણ વગરનું વકૃત્વ સેવું નહીં. બોલવું છે તો જ્ઞાનીના ગુણગ્રામ બોલવું છે. 5 ઇન્દ્રિયના વિષય કેમ કાબૂમાં આવે, મન કેમ કાબૂમાં આવે, એ જ વૈરાગ્ય અને ઉપશમ. પ્રભુથી ના પાડી તો કે વ્યાખ્યાન નહીં કરતા, પતી ગઈ ને વાત. આ કાળમાં કૃપાળુનો માર્ગ પ્રભુશ્રીને બ્રહ્મચર્યના યોગ બલથી ટકી રહ્યો છે, જેટલો બી ટક્યો છે એટલો. એને ના પડી કે નહીં, આવું વાંચવું નથી ગમતું લોકોને, તો સાંભળવું તો ક્યાંથી ગમે. સ્યાદ્વા શૈલે જોતા કોઈ મત અસત્ય નથી. નમી જીનવરના ચરણ ઉપાસક શટદર્શન આરાધે રે. થોડું વાંચે એટલે ખોટું પાડવા માંડે કે આ ખોટા છે, આ ખોટા છે. પણ તું જ ક્યાં જૈન પ્રમાણે આચરણ કરે છે, તો સામેવાળો ખોટા છે એમ કેમ કહી શકાય આપણે? તારો અભ્યાસ શું છે? એટલે સોય ગણાંક સૂત્રમાં લખ્યું છે કે જૈન દર્શનના ઉપદેશક થવું હોય ને તો 6 દર્શનનું જ્ઞાન હોવું જોઈએ. પહેલાં નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રે. 6 દર્શન વધતે ઓછા અંશે આત્માના 6 પદને માને છે. એટલે કોઈ પણ એક દર્શનને ખોટું માન્યું ને એટલે પોતાના પગ ઉપર કુહાડી મારી. તો આ તો જૈન મતમાં જ પાછા કુહાડી મારે છે. આ તો કોપલદોના મતમાં જ પાછા. એટલે આનું હવે શું થશે?
આ કાળમાં આટલું વધ્યું કૃપાલદેવ કહે છે કે ઝાઝા મત ઝાઝા તત્વજ્ઞાનીઓ બહુ વધી ગયા છે, બધા જ્ઞાનીઓ ગલીએ ગલીએ. સત્સંગ ચોથા કાળમાં દુર્લભ હતો. પાંચમા કાળમાં ઘરની બહાર નીકળ્યો નથી. પર્યુષણનો દિવસ છે, તારીખ 20 થી 27, જ્યાં જોવો ત્યાં સત્સંગ મળી જાય છે. ક્યાં હોય સત્સંગ? જ્યાં રોશની હોય, બેન્ડ વાજા વાગતા હોય, ફૂમકા હોય, બધા ફૂલ ને એવું બધું અવાજ આવતો હોય શરણાઈના, ત્યાં સત્સંગ હોય. કૃપાલદેવ કે ચોથા કાળમાં દુર્લભ. આપણને પાંચમા કાળમાં કેટલું સહેલાઈથી મળી જાય સત્સંગ. એટલે વિરોધાભાસી છે ને વાક્ય. સત્સંગનું દુર્લભપણું ચોથા કાળમાં કૃપાલદેવ કહે છે. આપણે પાંચમા કાળમાં ઘરની બહાર પગ મૂક્યો નથી, સત્સંગ મળતો નથી. એટલે કાં તો એ વાક્ય ખોટું છે સિદ્ધાંત રૂપ, કાં આપણે ખોટા છીએ. પોતે પોતાનો પરીક્ષક થાય ને માર્ક આપે. ક્યાં જાય છે આપણે? એટલે કૃપાલદેવ પ્રમાણે, ભગવાન મહાવીર પ્રમાણે આપણે કુસંગમાં જ ગયા ને 8 દિવસ, એવું થયું ને. કૃપાલદેવ ચોથા કાળમાં દુર્લભ હોય, આપણે સહેજે સહેજે મળી જાય છે સત્સંગ. પછી રોજ ગાય, જોગ નથી સત્સંગનો. તારે તો કેટલો સત્સંગનો સહેલાઈથી જોગ છે. ગાય જ ને, જોગ નથી સત્સંગનો 3 વાર. ત્યારે વિચારવું છે કે હું સત્સંગમાં જાઉં છું કે કુસંગમાં જાઉં છું. અભિનિવેશ જેવું એક પાખંડ નથી, કૃપાલદેવ કહે છે. વચનામૃત 21:94 બોલ છે. આ ગુણ વગરનું વકૃત્વ છે. અભિનિવેશ, પોતાનો આગ્રહ થઈ ગયો હોય, ફેંક્યા કરે. બોલો ભરતના વતલે દડે આવ્યો હોય મોટા દિવસે, પકડી લે. અભિનિવેશ જેવું એક પાખંડ નથી. એટલે કદાગ્રહ થઈ ગયો, હઠાગ્રહ થઈ ગયો. આ કાળમાં આટલું વધ્યું, ઝાઝા મત ઝાઝા તત્વજ્ઞાની, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહ વિશે. તત્વ અભિલાષાથી મને પૂછો તો હું તમને નિરાગી ધર્મ બોધી શકું ખરો? 20મે વર્ષે કહે છે. કેમ? પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે કે છે. હવે સાચું લાગતું હોય પૂર્ણ વિતરાગ જેવો બોધ, તો બીજું કરે છે એ સાચું. એટલે એક કે છે સૂરજ પશ્ચિમમાં ઉગે, બીજો કે છે પૂર્વમાં ઉગે, બે સાચા હોય. બે જીવના પરિણામ અલગ છે અને ફળ એક સરખું મળે એવું તો ક્યારે બને જ નહીં ને. એવું કેવી રીતે બને? કોઈ બધો પ્રશ્ન પૂછ્યો છે કે બે જીવના પરિણામ અલગ અલગ છે, આચરણ અલગ અલગ છે અને ફળ સરખું જ જોઈએ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સંકિત. એને માટે યોગીઓ ભવે ભવ અંગૂઠો પકડીને આતાપને લઈને લબડી ગયા, હાડકાનો માળો થઈ ગયા તોય ન થયું, અને સહેજે સહેજે થઈ જશે. આંખ બંધ કરી એટલે ટટ્ટર બેસી ગયો એટલે ઓ પ્રભુજી કહેતા આંધળાને હૈયા ફૂટલા મળી જાય છે. જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપોડી બજાય પ્રભુજી કે. પછી આવું કરે છે. આવો ભાઈ હરખા, આપણે બે સરખા કે. સાપને ઘરે સાપ ગયો કે જીભ ચાટીને પાછો આવ્યો, શું મળશે તમે? ઝેર જ છે, ઓલો ઝેર ઓકે, ઓલો ઝેર ઓકે. સાપને સાપનું ઝેર થોડું અસર કરે કે જીભ ચાટીને પાછો આવતો રહેશે. આખા જગતના શિષ્ય થવાનું દ્રષ્ટિ જેને વેદી નથી તે સદગુરુ થવાને યોગ્ય નથી. આમ નહીં, આમ અંગૂઠો પકડે શિષ્યનો. આખા જગતના શિષ્ય થવાનું દ્રષ્ટિ જેને વેદી નથી તે સદગુરુ થવાને યોગ્ય નથી. વચનામૃત 21:97 બોલ છે. એટલે આત્મજ્ઞાની ગુરુ, સદગુરુનું લક્ષણ આ છે. ગુરુ સહેલાઈથી મળી જાય છે. આખા જગતના શિષ્ય થવાનું દ્રષ્ટિ હોય એને. નમસ્કાર તો સ્વીકારે જ નહીં. ગોપાલ તો કહ્યું ને, તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાય છે, અમારે નથી જોતા. નડિયાદ નિવૃત્તિ અર્થે ગયેલા, પાછા આવ્યા. અંબાલાલભાઈ કંકાવટી, સફેદ કપડું કેનવાસનું, ચોખા, બદામ, ચાંદીની કંકાવટી, લાંબો થાળ ચાંદીનો, કંકુ, પગલા પાડવા હતા ને નાડાછડી. ગોપાલદેવ આવ્યા, જોયું, અંબાલાલ નાટક હટાવો. આત્મજ્ઞાની આરતી ઉતારવા દે પોતાની. કેટલું સહેલું છે જ્ઞાની ઓળખવાય. ગુણ વગર, આ ધ્યાન રાખો. પછી વચનામૃત 19:173 બોલ ચાલે છે આપણે. ગુણ વગરનું વકૃત્વ સેવું નહીં, આત્માની વાત કરવી છે. ગુણ છે નહીં, ક્યાં જશે ને ક્યાં લઈ જશે. પામે તોનો સંગ તે બુડે ભવમાં એ જીવ, એનું કંઈ કહેવું જ નથી. ગોપાલ કે એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં, પરમાત્મને અનધિકારીમાં છે. નિગોદમાં વયો જાય, નરકમાં નહીં, 2000 કરોડ કોટી સાગરમાં.
પછી માણસ થાય ભીલ ને કરે જન્મે પછી નરકે જાય. પાછું આ ક્યારે મળે એની કંઈ વાત જ નથી કરી આત્મસિદ્ધિમાં, કંઈ વાત જ ન કરી કુંવરદેવ. હમણાં અનધિકારી છે એની વાત રહેવા દો. ઉદયને યોગે પણ વાંચન કરવું પડતું હોય તો પ્રભુશ્રીજીને કુંવરદેવે સલાહ આપી છે કે તો શું કરવું. 1 થી 2 ભલા, મોક્ષનો માર્ગ બહુ લાંબો છે. આપણે કુંવરદેવના ગુણગ્રામ ગાવા છે, આપણે સમજવું છે કે કુંવરદેવ કોણ છે. વચનામૃત 670. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાત્મા માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ. એક જ વાત, એમ નથી કહેતા મારી ભક્તિ, સત્પુરુષની ભક્તિ. સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે કે આ જ જ્ઞાની છે, બીજા નહીં ગોત સંપ્રદાય ના હોય. અને કદાચ ગોતે તો એની સાથે બેસે જ નહીં વાત કરવા માટે, ઉઠી જવાનું. પ્રભુજી કહે છે ઘણું ખરીને સંપ્રદાયના આગ્રહવાળા સાથે પરમાર્થ વિશે ઉઠક બેઠક રાખવી નહીં, પ્રભુજીની આજ્ઞા છે. આપણી દુકાને તો મુસલમાનને ખાને ઘરાક હોય, ક્રિશ્ચને હોય, એ વ્યવહારે વ્યવહાર. પરમાર્થ વિશે દોસ્તી રાખવાની નહીં. કુંવરદેવ વેપાર કરતા જ હતા પઠાણ સાથે, આરબ સાથે, એ વ્યવહાર. પરમાર્થ વિશે ઉઠક બેઠક રાખવાની નહીં. દુશ્મની નહીં, દોસ્તી નહીં, એટલે દુશ્મની થાય જ નહીં ને. આપણે હમણાં ક્યાંક જાય ને પાકિસ્તાનનો કોઈક મળે આપણે મારી નાખીએ તરત જ. આપણે વેર છે જ નહીં, આપણે દોસ્તી નથી એની સાથે, એટલે દુશ્મની નથી. દોસ્તી હોય તો દુશ્મની થાય ને. એટલે પ્રભુજીની આ આજ્ઞા છે, સંતને કહેવાથી મારે કુંવરદેવની આજ્ઞા કે પરમાર્થ વિશે ઉઠક બેઠક રાખવાની નહીં, જો એને સંપ્રદાયનો કદાગ્રહ અઠાગ્રહ હોય તો. કહે છે જે પ્રકારે મત મતાંતરનો અભિનિવેશ ટળીને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય કે આ કુંવરદેવ કહ્યું છે એ જ સાચું છે તો બોલવું, નહીં તો બોલવું જ નહીં, એમ કે છે. વર્તમાન કાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષે આ કાળને દુષ્મ કાળ કહ્યો છે. ભક્તિને સત્સંગ વિદેશ વ્યા ગયા છે. વિદેશ એટલે અમેરિકા નહીં, ફ્રાન્સ નહીં, જ્યાં હોવો જોઈએ સ્વદેશ, એટલે મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં, દેરાસર, ઉપાશ્રયમાં, ત્યાં નથી. વ્યક્તિગત ધોરણે ક્યાંક હશે. જ્યાં હોવો જોઈએ સ્વદેશ કહેવાય. આ પરદેશ ત્યાંથી ખસી ગયા છે, બીજે વયા ગયા છે. લોકો આનો એવો અર્થ કરે છે કે હા હવે તો કેનેડામાં ને દુબઈમાં, ઓસ્ટ્રેલિયામાં મંદિર થયું છે કુંવરદેવનું. અહીંયા નથી થયું, ઓસ્ટ્રેલિયામાં થઈ ગયું મંદિર કુંવરદેવનું. બીજો પત્ર આવો જ લખ્યો છે પાછો 673માં, આમને સામને છે 770 અને 673 કે શું કરવું તો પછી. યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા બેફાટ આત્મા અનુભવવાનો નથી અને વાત કરવી છે. તો જ્ઞાની થઈને વાત નથી કરવાની. જે જીવોને ઉપદેશીપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય અને ઉપશમ અને ભક્તિનો લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. આ બધા વચનામૃત વાંચેલા છે એમ સમજીએ આપણે, એટલે વચનામૃતની વાત કરાય. કોક કે ના અમે તો મોક્ષમાળા વાંચીએ છીએ, કોક કે અમે આગમ વાંચ્યા છે, તો ત્યાં બ્રહ્મચરી 9 વાડ કરાય. એટલે પર્યુષણમાં તો ન નાચે 9 દિવસ. 9 શા માટે? પછી ઉજવણામાં ગયો ત્યાંય ન નાચે. પછી શોભાયાત્રામાં જાય ને, નહીં તો ત્યાં નાચતો હોય પાછો, એટલે ખબર ન પડે દૂરથી ત્યાં નાતાલનો પ્રોગ્રામ છે કે ગણપતિ આવ્યા છે એનો છે, ત્યાં પર્યુષણ પૂરું થયું એની શોભાયાત્રા છે, ખબર કેમ પડે? પછી ત્યાં ગણેશોત્સવ જે પંડિત ટોડુમલજીએ લખ્યું છે મોક્ષના પ્રકાશમાં, કે દૂરથી જોઈએ તો આપણને ખબર ન પડે કે જૈનનું દેરાસર છે, સ્વામિનારાયણનું મંદિર છે, હવેલી છે, કે ક્રિશ્ચનનું ચર્ચ છે. આ એ ખબર ન પડે. એ જ રોશની હોય, એ જ મ્યુઝિક હોય, એ જ ઢળિંગ ઢળિંગ હોય, અને એ જ સ્વાદિષ્ટ મીઠાઈ હોય. ખબર કેમ પડે? આ મોક્ષમાં પ્રકાશક કુંવરદેવ પ્રભુજીને દેવકીજી મહારાજને વાંચવાની આજ્ઞા કરતા કે વાંચો. ત્યારે વચનામૃત નહોતું, એટલે વચનામૃત નહોતું છપાણું એટલે આજ્ઞા કરતા. નહીં તો ઘણા મોક્ષમાં દોડીને પાછો વાંચવા માંડે. એક ભાઈ પૂછ્યું પ્રભુજીને કે કુંવરદેવ ફલાણાને કહેલું સમયસર વાંચનો, તો કે ભોળા ત્યારે સમયસર બરોબર કહેલું, એને કહેલું. હવે તો વચનામૃત છે કે આ જીવતો જાગતો સમયસર છે.
આ આગમની ઓરિજિનલ કોપી છે. આ ગળે ઉતર્યા. હજી વચન પ્રતીતિ નથી તો પુરુષ પ્રતીતિ કેવી રીતે આવશે? અને પુરુષ પ્રતીતિ નથી તો વચન પ્રતીતિ કેવી રીતે આવે? બે ભેગું થાય તો સંકિત થાય. એટલે ગુણ વગરનું વકૃત્વ સેવું નહીં. યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનું લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદાગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણમી થાય તેમ આત્મા જ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગને સન્મુખ થાય. એટલે જ્ઞાનીના ગુણગ્રામ ગાય ને એટલે પુણ્ય બંધાય. પુણ્ય બંધાય ને એટલે જ્ઞાન આવરણી ક્રમ ઘટે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ થાય એટલે જ્ઞાન આવરણી અને દર્શનાવરણી કર્મ ઘટે. એટલે પછી ન સમજાતું એ સમજાતું જાય, ન યાદ રહેતું એ યાદ રહેવા માંડે. એટલે પહેલાં સમજાય જ ને. આ કેટલી બધી વાર વાંચ્યું હોય આપણે, સાવ સહેલું લાગે ને આ, પણ એકવાર ન વાંચ્યું એવું લાગે નવું. એટલે આપણે આવરણ હોય એટલે જાણે વાંચ્યું જ નથી એવું થાય. તો કુપોલ તો ખાલી પાના ફેરવે ને યાદ રહી જાય. એટલે સિદ્ધાંત રૂપે મૂક્યું કે બસ જ્ઞાનીના ગુણગ્રામ. દેવકરણજીને કહે છે 716માં પત્રમાં, 718 આત્મસિદ્ધિ એના પહેલાં લખે છે. દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે તેથી અહંભાવાદીનો ભય રહે છે. રહે જ નહીં, આટલી ગળદી થાય 800 1000 જણા એ જમાનામાં બધા વખાણ કરે, એને આગળ વાત આવે. તમે વાત કરીએ પ્રભુશ્રીજીએ વખાણે કે દેવકીને કોઈ સાંભળ્યો ને 6 મહિના ખુમારી ન જાય, કે કેવો આનંદ આવે. એટલે આનંદ એટલે સંભવિત તો છે જ, અહંભાવ તો આવશે જ ને. જેણે જેણે સદગુરુને વિશે તથા તેમના અંતરંગ પરિણામ દશાને વિશે વિશેષપણું દીઠ્યું છે કે મારા કરતાં શ્રીમદ રાજચંદ્ર આગળ છે, એણે આખો મહાવીરનો માર્ગ આ કાળમાં ફેલાયો અને લખીને આપ્યું ગુજરાતીમાં કે જે કોઈ જૂનું કલ્યાણ વર્તમાનનું પણ થવું સર્જિત હશે એ તો તેમ થશે, આમ થકી બીજેથી નહીં. એટલે ગમે એવો હોય, કુપાલ તો જોવો તો ન જોઈએ ને. એટલે કહે છે જેણે જેણે સદગુરુને વિશે તેમને અને તેની દશાને વિશે વિશેષપણું દીઠું છે કે મારા કરતાં શ્રીમદ રાજચંદ્ર મોટા છે અધ્યાત્મમાં, આગળ છે અધ્યાત્મમાં, એને ઘણું કરીને અહંભાવ થાય ને. તો આપણે થાય છે એટલે આને કુપાલદેવ પ્રત્યે અહોભાવ આવ્યો નથી એમ કુપાલદેવ લખે છે. વાંચનામું 716. એટલે કુપાલદેવ માનવા એટલે થોડા વખતમાં ત્રીજો મહાવીર થશે કે થઈ ગયો હશે, આપણને કેમ ખબર પડે? પ્રભુશ્રી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની, આપણને કેમ ખબર પડે? સામેવાળાને આત્મજ્ઞાન છે કે નહીં આપણને કેમ ખબર પડે? પોતાને વ્યવહાર સંકિત થાય ત્યારે ખબર પડે સામેવાળાનો ઉદય પ્રયોગ, એમ શાસ્ત્ર કહે છે. એટલે પ્રભુશ્રી કહેતા આ જ્ઞાની, આ જ્ઞાની, આ જ્ઞાની. તું જ્ઞાની થઈ ગયો જ કે જ્ઞાનીને ઓળખે જ્ઞાની. આ મુમુક્ષુ જ નથી તો આ તો દોરો લેવા ગયેલો, ધાગો લેવા ગયેલો. એ આત્મા લેવા ગયો હોય તો મુમુક્ષુના નેત્રો 7% ઓળખી જાય. આત્મા સિવાય એક પણ વસ્તુ લેવા ગયો હોય, સામે કેવળી હોય તો એ ઓળખે નહીં કાંઈ. સામે કેવળી હોય, સમોવસણ રચાય તીર્થંકરનું, એ બેસે, એ નમસ્કાર કરે, ઓળખ્યો ન હોય. શાસ્ત્ર કહે જ છે ને આ જીવ તીર્થંકરના સમોવસણમાં ગયેલો. કલ્યાણ મંદિર સ્ત્રોતની ટીકામાં છે કે સાચા રત્નથી એણે આરતી ઉતારી તીર્થંકરની. એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું, એટલે પોતાની આરતી એને ઉતર્યું નહીં, હાથ ફેરવીને આવતો રહ્યો, રત્ન મૂકી દીધા મંદિરમાં, અહીંયાનું ત્યાં કર્યું. એક જગ્યાએ ખાડો થયો હોય તો જ ટેકરો થાય ને બીજી જગ્યાએ, એમને તો રત્ન આવે નહીં. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે સાચા રત્નોથી એણે આરતી ઉતારી તીર્થંકરની, એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું. બધા નમસ્કાર કરતા હતા એણે કર્યા. પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞ મહાવીરને મહાવીર મહાવીર કહે અને સમકીત તરીકે પણ ન ઓળખે તો આત્મ પ્રત્યે ફળ નથી. વચનામૃત 504. અને વર્તમાનમાં થયેલ જ્ઞાનીને ખાલી સમકીતી તરીકે ઓળખી જાય કુપાલદેવને કે પ્રભુશ્રીજીને તો આત્મ પ્રત્યે મહત ફળ છે, એમ 504માં લખ્યું છે. ગળે ઉતરે આપણને તો શું બોલીએ છીએ શું સાંભળીએ છીએ આપણે. એટલે લખ્યું ગુણ વગરનું વકૃત્વ સેવું નહીં. આ વાત કરીને ધર્મની આશાતના કરે છે, અવહેલના કરે છે, માર્ગની વિરાધના કરે છે. બ્રહ્મચારીએ જવલબેનને કહ્યું કે તમારા પિતા શ્રીમદ રાજચંદ્રને પરમાત્મા કરતાં ઓછા આંકશે એ બધા ઢાંકોવાળા સમજજો.
અને બ્રહ્મચારી તો પ્રભુજીના પગ આગળ બેસતા થાય. એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. બે છોકરાના બાપને બ્રહ્મચારી નામ પ્રભુજીએ આપ્યું, અને આપણે સંતના કહેવાથી ગોપાલજીની આજ્ઞા માન્ય છે. આપણે કોનું માનવું છે? કેવો ફસાણ આપણે બરોબર ના આવે, બરોબર ફસાણ ને સાપે છછુંદર ગળી એવું થયું ને. હવે હા કહેશે તો હાથ કપાઈ જશે એનો, ના કહેશે તો નાક કપાઈ જશે. એ પ્રતિક્રમણ કરી માર્ગ બદલાવી જ છૂટકો છે આનો, જો શ્રીમદ રાજચંદ્ર સાચા લાગતા હોય તો. એ તો એ જીવ તને ગમે એમ કર. એટલે મિચ્છામી દુક્કડમ દુષ્કૃતનું, સુકૃતનું નહીં. સાચું હશે એ જ કહેવાશે. વચનામૃત 670, 673, અને હવે અત્યારે વાત ચાલે છે 716. ગળે ઉતર્યા. કુપોલન નહોતા માનતા તો આપણું કોણ માને? ત્યારે એમ જ કહેતા હતા ધુરંધર આચાર્યો બધા, દિવાળીબાઈ ગોરાણી, જેઠાભાઈ ને મોટાભાઈને, કે વાત કેવળી જેવી કરે છે, બધી વાત બરોબર. આ છે હથિયાર હતું, આ રજવારણ ક્યાં છે એટલે ખોટું જોઈએ બધું એમ. આ છે નથી, પતી ગયું ને. પોપટલાલ મોહકચંદ બધા આગમ વાંચેલા, અવધાન છોડી દીધેલા. શાંતિ વિજયજી મહારાજના અનુયાયીએ કૃપાલજીની પરીક્ષા દાખલ કર્યું કે કરો ભુજંગી છંદમાં મહારાજ વિશે, અને મહારાજની તરફણીની દોરી જે છે કાણામાં એના વિશે છંદ લચો. એટલે ખબર ત્યાં નહીં કરી શકે એટલે આ જ્ઞાની નથી એમ સાબિત થશે એમ. ગોપાલભાઈ બનાવ્યો શ્લોક. પોપટલાલભાઈ 19 વર્ષની, મને ગોપાલભાઈ 20 વર્ષના. તો હું નમી જવાના તો પાછળથી કોઈ બોલે આવું પહેલાંય કોકે કર્યું છે, એમાં શું છે? મારો દૂધનો ઉફાળ બેસી ગયો. આપણે જ્યાં ત્યાં ફરીને ધર્મની સજા વધારીએ છીએ કે ઘટાડીએ છીએ ગોપાલદેવમાં? આ વિચારવાનું. હજી પૂછે જ લોકો, આ કાળે શાહિદ સંકેત હોય એ કે હું પરમાત્મા છું. શાહિદ સંકેતનો પ્રશ્ન કરવો છે. આ કાળે મુમુક્ષતા હોય કે નહીં એ પ્રશ્ન કરો ને પહેલાં. આ કાળે શ્રાવક પણ હોય કે નહીં, જિજ્ઞાસુ થાય કે નહીં આ કાળે? પહેલાં ગૂંઠણ નજીક અવાય કે નહીં આ કાળે? કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું રહે, મુખ્યપણે તો ઈયા હોય, સુયશ વિલાસનું ટાણું રહે. યશુજી મહારાજ કે પહેલાં ગૂંઠણની નજીક આવે આ કાળે તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. સંકેત તો ચોથે ગુણસ્થાને કહે. હજી આપણે પહેલાંમાંય નથી, પહેલાંની દૂર છીએ. ગાઢ પહેલું ગુણસ્થાન, ગાઢ મિથ્યાત્વ અને મન મિથ્યાત્વ. કર્મગ્રંથમાં બે ભાંગા છે આને. આપણે હજી પહેલાં ગુંઠણમાં નથી, આપણે મન મિથ્યાત્વમાં, ગાઢ મિથ્યાત્વમાં છીએ. એની નજીક આવીએ ને પહેલાંની સુયશ વિલાસનું ટાણું યશજી મહારાજ કહે છે. એ પાછા રોજ ગાય, 8-10 દિન થઈ જાય તો નિત્યક્રમમાં છે. આ ગાય જ છે. સમજાવણ ઉપકાર શું? આઘાત લાગે એવું છે આ બધું. પણ કુપોલદેવ ઉપદેશ એમ લખ્યું છે ગોદડા ઓઢ્યા જ જીવે. નેતરની પાતળી સોટી વાગે એમ નથી કે પાતળું ધોતિયું પહેર્યું હોય તો વાગે કે. દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, અભિમાન આવે છે, સંભવિત છે. જેણે જેણે સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું દીધું છે તેને અભિમાન ન આવે, બાકી બધાને આવે. મારા કરતાં શ્રીમદ રાજચંદ્ર આગળ છે. ના આગળ જ છે ને, એમ પાછું બોલે ખરા. એટલે કુપોલદેવને ગુંઠણમાં આપે પાછા. અને કુપોલદેવે જે કરવાની ના પાડી છે કે આ ન કરવું એ કરાય, કરે ને કરાવડાવે. તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગમાં પછી અહંભાવ ઉદય થાય નહીં અથવા તરત સમાઈ જાય. આ અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, કાં તો ઝેર જેવું છે, તો પૂર્વ પર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદી ભાવે મીઠાશ, સૂક્ષ્મ પરિણતિ પણ રાખી હોય, આનંદ આવે એને, તો પૂર્વ પર વિશેષતા પામે. આ પણ ઝેર જ છે. એટલે સતત દેવકરણજી મહારાજને કહે છે, હવે તો માની ગયા છે કે મારે આત્મસિદ્ધિનું અવગાહન કરવું છે. તો કે ના, ગોપાલદેવ કે પ્રભુજીની હાજરીમાં જ કરવાનું. પછી શરત મૂકે છે કે આ જ્ઞાની જેવો આ દેહના ભવિષ્ય જીવનમાં પણ ગોપાલદેવ હયાત ન હોય ત્યારે પણ 719મો પત્ર, 718 આત્મસિદ્ધિ, 719માં શરત મૂકી છે કે કોને માટે છે વચનામૃત, કે કોને માટે છે આત્મસિદ્ધિ? કે આ દેહના ભવિષ્ય જીવનમાં પણ શ્રીમદ રાજચંદ્ર જેવો મારા ઉપર કોઈ પરમ ઉપકાર નથી કર્યો, આ અખંડ નિર્ણય ઠેઠ સુધી રહે તો, નહીં તો જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકવા બરાબર છે. આ નક્કી કરીને પછી વાંચજે કે તું વચનામૃત કે આત્મસિદ્ધિ. 20મે વર્ષે લખ્યું છે, હું કહું છું એમ કોઈ કરશો? મારા કહેલા ધાકડે માનશો? હા હોય એમ લખ્યું, મારું કહેલું સગળું માનશો? આટલું સાચું ને આટલું સાચું નહીં એમ નહીં.
તત્વજ્ઞ હતા, બહુ ઊંડી વાત કરી છે જૈન ધર્મની, પણ દીક્ષા તો નહીં જ ને. તત્વજ્ઞ નહીં, પરમાત્મા. જ્ઞાની પુરુષને પરમાત્મા કરતા ઓછા આગ્યા તો ભક્તિ ન થાય, પરમ ધર્મ પ્રગટે નહીં. પરમાત્માને પરમાત્મા માનતા ને સંપ્રદાયનો ડચુરો વચમાં આવે છે, કુસંગનો. વચનામૃત 223. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને ત્યારે માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. જ્ઞાની પુરુષને ભગવાન ન માને તો વિકટ છે ધર્મ, પરમ વિકટ. આ તો પરમાત્માને પરમાત્મા માનવાના છે. આનું વક્તૃત્વ જ ગુણ વગરનું વક્તૃત્વ છે, એ સેવું નહીં. કૃપાલદેવ મૂળ મુદ્દો એ ધ્યાન રાખવાનું આપણે, કે કૃપાલદેવ વિશે બોલતા, મોઢું ખોલતા કેટલું ધ્યાન, અને સાંભળતા કેટલું ધ્યાન રાખવું પડે આપણે. પ્રભુજી કહેતા એક કણીઓ ઘૂસી જશે ને, ઉમેલા મેરે કરીશ આખી જિંદગી, કે બરોડું ઘાલી દેશે એમ કહેતા. પછી ક્યાં જાય? 1000માં પત્રમાં છે, પત્ર સુધામાં, કે કુસંગનો વળગાડ વળશે. એ વળગાડ ઉતારશે કોણ? ભૂવા તો છે નહીં હવે વળગાડ કાઢવાવાળા. આ કુસંગનો વળગાડ ઉતારશે કોણ? યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના પોતે જે બોલે છે પરમાર્થ યથાર્થ છે કે કેમ? એટલે કૃપાલદેવ લખ્યું એ જ બોલવાનું આપણે, અને એનો અર્થ પ્રભુશ્રીએ કે બ્રહ્મચર્ય કર્યો એ જ પકડી રાખવાનું, એટલે ભૂલ ન થાય આપણી. યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના પોતે જે બોલે છે તે પરમાર્થ યથાર્થ છે કે કેમ, તે જાણ્યા વિના સમજ્યા વિના જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. આ કૃપાલદેવનું વાક્ય છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. જાપ કર્યા કરવાનો, રાજ 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 રાજ. વ્યાખ્યાન સર 2માં 10મી નોંધ છે, એનો 16મો બોલ છે. વક્તા થઈને એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે. વક્તા થઈને એવી ક્યાંક વાત કરી ને વિતરાગ વિશે કે કૃપાલદેવ વિશે, એક પણ જીવને યથાર્થમાં પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે, અને ઉલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. 70 કરોડ કોટી સાગરોપમનો બંધ પડી ગયો ને ભગવાન મહાવીરના જીવને. ખાલી 50% જ ખોટું હતું, ભેળસેળ. ત્યાંય છે ધર્મ ને અહીંયા ધર્મ છે, તો સાવ ખોટું છે એની કઈ ગતિ થશે? કે છે તેથી ઉલટું કરવાથી મહામૌની કર્મ છે. ત્યાં પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે, મરીચીના ભાવમાં. આપણે બધું સરખું હોય. એટલે આપણે એમ કહીએ ને મહાવીરને મમ્મદ સરખા, એટલે મહાવીર સમયને મમ્મદની ઉપમા આપીને આપણે એમ કે રામ રહીમ બધું સરખું જ, એટલે રામને રહીમની ઉપમા આપીને આપણે. નમસ્કાર કેવી રીતે ફળે? અનંત મંદી કર્મ બાંધે છે, એ ગયા વગર નમસ્કાર કેમ ફળે? ખરેખર તો પ્રતિક્રમણ છે ને, શાસ્ત્રમાં એમ લખ્યું છે 5મા ગુણધારકની ક્રિયા છે. વ્યવહાર સંકિત થઈ જાય પછી દેશ વિરતિ શ્રાવક હોય, પછી જ પ્રતિક્રમણ થાય. પણ એ લક્ષ્ય આપણે કરવાનું કે હું આ જ કરું છું અનંતકાળથી. હે પ્રભુ હું બહુ ભૂલી ગયો, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. આ શાસ્ત્રમાં એમ લખ્યું છે પ્રતિક્રમણ 5મા ગુણસ્થાનકની ક્રિયા છે મુખ્યત્વે. એટલે આપણે એટલે કૃપાલદેવ ગુજરાતીમાં આપ્યું ક્ષમાપના યમને એમને 20 દોહરા. હમણાં તો સંવંતરી છે એટલે અમે અમારું પ્રતિક્રમણ મોટું પ્રતિક્રમણ કરશું. લોગસ બોલી નાખ, ના નથી. લોગસ 24 નામ આવડે છે? અર્ધમાગધીમાં બોલે છે, તને ગુજરાતી ખબર નથી એમ. તો પૂછે 11મા તીર્થંકરનું નામ બોલતો. અત્યારે શરૂ કરીએ તોય ન આવડે. આપણે કંઈ પરીક્ષા નથી લેવી. આ અંતર અવલોકનની વાત છે. આ મળ્યા પછી હજી આપણે આવું કરીએ છીએ. કૃપાલદેવનો લોગસ નહોતો આવડતો, નમત થોડું નહીં આવડતું હોય, નવકાર મંત્ર કે સજાતનો પરમગુરુ મંત્ર આપ્યો. પ્રભુશ્રી જૈન સાધુ હતા ને એને માટે મોકલાયો ખાસ. આખી રાત રડ્યા મંત્ર માટે. એની પાસે મંત્ર નહોતા જૈન ધર્મના, દીક્ષા લીધી ત્યારે પ્રભુશ્રીજી પાસે. આચાર્ય થવાના હતા, ખંભાત સંગાળાના હતા. કારણ કે અમે કૃપાલદેવના માર્ગમાં છીએ. પ્રભુશ્રીભાઈ કોણ છે કૃપાલદેવના માર્ગમાં? એની આજ્ઞામાં રહ્યા એ બ્રહ્મચારીજી, બીજા કોણ છે? બહુ અઘરું છે. જ્ઞાનીને માનવા એટલે જ્ઞાની થઈ ગયો. એ પ્રભુ જાહેરમાં કહેતા જ્ઞાનીને માને એ જ્ઞાની.
વક્તા થઈને એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે અને તેથી ઉલટું કરવાથી મહામુનિય કર્મ બંધાય છે. ત્યાં પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે મરીચીના ભવમાં. જોકે હમણાં જ તમે સર્વેને માર્ગે ચડાવીએ કુપોલદેવ કહે છે, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય, એની પાત્રતા કેટલી છે એ વાત કરાય. એને એમ કહેવાય 5 ઇન્દ્રિય કાબુમાં લાવો આ પર્યુષણ છે એટલે અવગુરુ લઘુની વાત ના કરાય. સિદ્ધાંત બોધની સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલું એ તો થશે જ. આ કચરો નીકળી જશે, બધું બાદ કરતા 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 જે વધશે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આત્મા લેવા નથી જવાનું કંઈ છે જ, કેવળ જ્ઞાન લેવા નથી જવાનું કંઈ છે જ. વ્યાખ્યા તો તીર્થંકર એમ કે છે અનંત જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે અનંત, એનો અંત ન હોય તો મળે કેવી રીતે? વાંચીને ભણીને સાંભળીને છે જ. આવરણ કાઢવાનું છે એટલે કચરો જે ભેગો કર્યો છે કાઢી નાખો, છેલ્લે વધશે એ જ્ઞાન. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા જ્ઞાની ગુરુએ ક્રિયાશ્રય યોગ્યતા અનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તો કે માર્ગ અટકે નહીં. ફલાણાને આમ કહેલું તો તને શું કહ્યું છે? કોઈ ક્રિયાજડ હોય એને જ્ઞાન માર્ગ કહ્યો હોય, જ્ઞાન માર્ગમાં શુષ્ટ થઈ ગયો હોય એને ક્રિયા કહી હોય. એ જ્ઞાની નક્કી કરે સામેવાળાને શું આપવું છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે. પણ આટલું કડક હશે તો પછી બધા ઓછા નહીં થઈ જાય બધા. એટલે ઉપદેશ છે એના પહેલા પણ કુપોલદેવ લખેલું છે, શિષ્ય આદિના અથવા ભક્તિ કરનારાઓ માર્ગથી પડી જશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન આવરણરૂપ થઈ જાય. એના હું થોડી બાંધછોડ કરું, થોડી છૂટ આપું. આટલી કડક રાખશું ને આપણે તો પછી કોઈ અભ્યાસ નહીં કરે, કોઈ મંદિરમાં નહીં આવે, આશ્રમમાં નહીં આવે. ચાલો થોડી છૂટ. કુપોલદેવ કહ્યું છે એને જ્ઞાન થઈ ગયું છે ને એ બોલવાવાળાને એને આવરણ આવી જશે. ઉપદેશ છે એનું પહેલું પાનું છે આ ચરોતર પ્રદેશનું. શિષ્ય આદિ નવા જિજ્ઞાસુ મુમુક્ષુ કે શિષ્યો અથવા ભક્તિ ન કરનારાઓ બધા શાંતિથી આવે છે ને ભક્તિ કરે ને માર્ગથી પડી જશે એટલું કડક હશે અથવા અટકી જશે, આગળ નહીં વધે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન આવરણરૂપ થાય. જ્ઞાની પુરુષ ધસી રહ્યા છે મોક્ષે, જેને આવું હોય સાથે લઈ જાય, ઊભા ન રહે. જે ઊભા રહે જ્ઞાની ન હોય એમ શાસ્ત્ર કહે છે. જાગ્રત તારે આમ આવતું આમ આવું પોકારે રે, ઉઠ ઉતાવળ ભાઈ, મારે તો ઉતાવળ છે, ઉઠ ચાલ ભાઈ, ચાલ પહોંચાડું ઘેર ભાઈ, ઉઠ ઉતાવળ મારે રે, જલ્દી ઉઠ કે. એ ઊભા રહે એ જ્ઞાની ન હોય. ઊભા ક્યાં? હારે આવે નરકમાં. કબીર કે છે લોભી ગુરુ લાલચી ચહેરા દોનો કા નરક में ठेलम ठेला. ફરીવારા હા, ગુણ વગર વકૃતો સેવની. શિષ્ય આદિ અથવા ભક્તિ ન કરનારો માર્ગથી પડી જશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાને આવરણરૂપ થઈ જાય. વમી નાખે સંકિત, મિથ્યાત્વમાં આવી જાય પાછું. એટલે નક્કી એને આત્મા સિવાય બીજું ક્યાંક કરવું છે ને, તોડવું, પૂજાવવું છે એને. લોક સંજ્ઞાની જિંદગીનો ધ્રુવ કાંટો છે. અલૌકિક માર્ગમાં ગયા પછી છૂટે કેમ? કુપોલદેવ કહેવામાં કંઈ બાકી જ નથી રાખ્યું, બધા કાંટા ખસેડી નાખ્યા છે. અમારું મન જાણે છે કે આ કાંટા ખસેડતા અમને કેટલી તકલીફ પડે છે. તમારે તો લાઈન ક્લિયર છે. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? મોતીલાલ ભાવસરને કહે છે, આપણને કહે છે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર ભાળો. વર્તમાનમાં માર્ગ કર્યા અનેક કંટકવાળો કે ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે છે. અંતરાત્મા કે પ્રભુ જાણે, અનુસરતા નહીં નડે. તમારે સાવ સહેલું છે કે અને જોતો જ છે કાંટાળો માર્ગ તો શું થાય? હવે મહાવીર સ્વામીની વાત કરે છે, વર્ધમાન આદિ જ્ઞાની પુરુષો અનિંદ્રપણે 12.5 વર્ષ સુધી રહ્યા. સર્વથા અસંગપણું જ શ્રેષ્ઠ દેઠું. એક શબ્દનો ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દેઠું નહીં. કુપોલદેવ મહાવીર સ્વામીના ગુણ ગાય કે મારા વતી વીરને નિશંક ગણજો. મહાવીર સ્વામી મૌન રહ્યા. પ્રથમ તીર્થપતિ કહી ગયા તમારે, હવે પોતે તીર્થપતિ થવાના જ ને. 12.5 વર્ષ સુધી મૌન રહ્યા. એક અક્ષર પણ ઉચ્ચાર કરવાનું દેઠું નહીં. એણે એમ નક્કી કર્યું કે ગુણ વગર હું પ્રકૃતો સેવીશ નહીં, કેવળ જ્ઞાન થવા દે. કુપોલદેવ એ દાખલો આપ્યો છે. 3 જ્ઞાન તો જન્મથી જ હતા, ગર્ભમાંથી.
સાવ નિરાવરણ, વિજોગી, વિભોગી અને નિર્ભય જ્ઞાન તે પછી ઉપદેશ કાર્ય કર્યું. અને આમ કહીશ તો ઠીક, અને આમ નહીં કહેવાય તો ખોટું, આ વગેરે સાધુએ મુનિઓએ કરવા નહીં. તો લોકરંજન કરવું છે ને. યશોજી મહારાજ કહે છે હૃદય પ્રદીપમાં, જ્ઞાનામૃતે નથી તૃપ્ત, આત્મજ્ઞાનથી હજી રાજી નથી થયો, સંતોષણો નથી. જ્ઞાનામૃતે નથી તૃપ્ત, નહીં આત્મરસ ચાખ્યો હજી, ત્યાં સુધી તે શાસ્ત્રાર્થવાદી લોકરંજનને ભજી, લોકોને ખુશ કરે છે. મજા આવી, આજ બહુ મજા આવી. આ વખતે ખમા મારા નંદજીના લાલ, બહુ મજા આવી. ચિંતામણી ઉત્તમ મળે તો કોણ કહેશે ફરી ફરી, જનજન કરે જઈ જો ચિંતામણી મુજ જરી. લગડી લે નવી 3 ધનતેરસને દિવસે શુકનપુરથી, પછી કાર સાફ કરવાવાળાને, પોતું કરવાને, ઝાડુ બધાને બતાવી દે. વોચમેનને કે આવો તો મારી તિજોરીમાં નવી 3 લગડી લાવ્યો છું, बताવાનું भाई. होता है तो बोलता नहीं है, और बोलता है उसके बाद होता नहीं है. અને આમ કહેશું તો ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તો ખોટું, આ વગેરે વિકલ્પો સાધુ મુનિએ, આત્મજ્ઞાનીએ કરવા નહીં. કહે છે કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. વચનામૃત 170. કહેવાતા આધુનિક મુનિ, તો પ્રભુજી આધુનિક તો હતા. દેવકીજી મહારાજ, ડૉક્ટર પ્રાણજીવન મહેતા, સોમચંદ માસુખરામ, પુંજાભાઈ અને પોપટલાલ મોક્ષની સામે કહે છે આ ચોથારાની વાનગી છે. એટલે પ્રભુશ્રીજીને અને દેવકીજી મહારાજને બાકાત રાખ્યા ગોપાલદેવે, બાકીના આધુનિક મુનિથી. ક્યાંય બોલવામાં ભૂલ નથી કરી ગોપાલદેવે. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈને ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. કેમ? સૂત્રને પડખા તેના બધાય જણાયા છે. વચનામૃત 170. હવે કહે છે યશ લુબ્ધ, રસ લુબ્ધ, માન લુબ્ધ, મોહમાં પડેલા, ધર્મનું મૂળ વિનય તેના હૃદયમાં રોપાયું જ નથી. અને સ્વચ્છંદ પરિણામે હોય તે ભલે ભગવાનના સૂત્રો વાંચે, એ ગુણ વગરનું વક્તૃત્વ છે, એ સેવાની ના છે. એટલે ગોપાલદેવના માર્ગમાં આવ્યા આ સપ્તશતી 700 મહાનીતિના બોલ, આ મેઘના કાંટા છે અધ્યાત્મનો, મનુસ્મૃતિ છે આ બંધારણ, આ સ્વીકાર્ય હોય તો જ આ માર્ગમાં પ્રવેશ છે. કે આ માર્ગના શિષ્યો માટે 700 મહાનીતિ એક દિવસમાં મેં તૈયાર કરી છે. એમ વચનામૃત 27 લખ્યું ચતુર્ભુજ બેચરને, કે આ માર્ગમાં જેને આવવું છે એને માટે અમે એક દિવસમાં આ બાંધો બાંધ્યો છે. એમાં આ બોલ છે, ગુણ વગર વક્તૃત્વ સેવું નહીં. 173મો બોલ ચાલે છે આપણે. રસ લુબ્ધ, યશ લુબ્ધ, માન લુબ્ધ આદિ મોહમાં પડેલા, ધર્મનું મૂળ વિનય તે જેના હૃદયમાં રોપાયું નથી, અને સ્વચ્છંદ પરિણામ હોય તે ભલે ભગવાનના સૂત્રો વાંચે, વચનામૃત વાંચે, આગમ વાંચતા હોય, આત્મસિદ્ધિ હોય, મોક્ષ મળવા હોય, બ્રાહ્મણીય રસોઈ કોઈ વિષ્ટાવાળા હાથે પીરસે. રસોઈ તો બ્રાહ્મણીએ કરી, નાહી ધોઈને, બ્રહ્મચારી બ્રાહ્મણ, લાંબી જટા, ચોખ્ખો, પવિત્ર. એ રસનાર કોણ છે? એના હાથ વિષ્ટાવાળા છે, મળમૂત્રવાળા. તેને ઉલટી નહીં થાય, આમ શાસ્ત્રમાં લખેલું છે. બ્રાહ્મણીય રસોઈ અત્યંત પીરસે તો કોને કામ આવશે? મિથ્યત્વ ભાવથી જે પ્રણુપણા છે ધર્મની, તે પકવાનને વિષ મિશ્રિત કરનાર તુલ્ય છે. આ વાત વિશેષ તો જેણે પ્રશ્ન કર્યો છે તેમના અનુભવની છે. કોઈ પ્રશ્ન કરેલો, પ્રભુશ્રીજીને પ્રશ્ન આવે, બ્રહ્મચારીજીને, આમ કેમ લખ્યું છે, કોને સંભળાય મોટા દિવસોમાં? ધર્મની વાત કોની પાસેથી સંભળાય? જવાબ લખે. પ્રભુજી હયા હતા ત્યારે પોતે કે આમ લખી નાખ, અને પછી દેહ છૂટ્યો, પછી બ્રહ્મચારીજી પોતે ગોપાલદેવના બોધને આધારે લખતા. એ ફલાણા ભાઈ જેણે પૂછેલું એને કહે છે કે તેણે તો પંડિત લાલનથી માંડી જય વિજયજી આદિ અનેક ઉપદેશકોના ચરણ સેવ્યા છે, અને તેમને કેવા ફળદાયી થયા છે. આ તો બધા ગોપાલદેવના સમાગમમાં આવેલા, એના ચરણ એને સેવા, તો એને કેટલો ફાયદો થયો છે? કાંઈ નથી થયું, સરવળે મીંડું. તો કોને સાંભળવા છે તમારે? એટલે આ ભાઈ ગુણ વગરનું વક્તૃત્વ જેના આગળ જેને સાંભળતા હશે ને, એટલે નામ સાથે કહે છે અહીંયા કે પંડિત લાલનના પગ આગળ બેસતા હતા, જય વિજયજી મહારાજના પગ આગળ બેસતા હતા. એની કઈ દશા થઈ છે, એને કેવો ફળ દે છે, તે પોતે રૂબરૂમાં તમને જ કહે છે, તમે એને પૂછી જુઓ. આ પ્રતિક્રમણ છે. થોડો કે શેવડો પડતો હોય ને તો આ પ્રતિક્રમણ છે. એટલે કયા શાસ્ત્ર વાંચવા? આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક્ષા, કોની સાથે બેસવો? જે ગોપાલદેવ પ્રત્યે ગુણગ્રામ ગાતો હોય, અને 5 ઇન્દ્રિયો પોષાય નહીં એવી વાત કરતો હોય, અને પોષાતી હોય તો ત્યાં કાતર મૂકતો હોય, ત્યાં
નહીં તો એને ધર્મનું શ્રવણ નિષ્ફળ પણ પામશે, એમ લખ્યું છે. એટલે શ્રાપ દીધો એવું લાગે ને. 609 13મી કોલમમાં ગોપાલદેવે કહ્યું છે કે જો આ નહીં છૂટે ને તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થશે નહીં. વચનામૃત 609 13મી કોલમમાં કહ્યું છે. એ તો ઉગારવા જ આવે છે જગતને, પણ આમ કરશો તો નહીં છૂટે કે જન્મ્યા શ્રી ગુરુરાજ જગદિત કારણે. એટલે આપણે તો જ્યાં જાય ત્યાં ગોપાલદાસના નામનો ડંકો વગાડવાનો, ગોપાલદાસના ગુણગ્રામ ગાવાના, અને 5 ઇન્દ્રિયોના વિષયો ઘટે, મન કાબુમાં આવે, વૈરાગ્ય ઉપશમ પ્રગટે, એ જ વાત કરવાની છે. સિદ્ધાંત પછી પહેલાં ઉપદેશ જ પરિણવો પડે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાત બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું, વંદના વિધિ એ કરું, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ફરીવાર બધાને મિચ્છામિ દુક્કડમ, સાચું હશે એ જ કહેવાશે. આ તો ગોપાલદેવે કહ્યું છે, એમાં બાંધછોડ નથી કરવાની.